નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો મથુરામાં 13 વર્ષની કિશોરી પર ચાલતી કારમાં સામૂહિક બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે। પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પાડોશમાં રહેતા યુવકો પર દુષ્કર્મનો આરોપ છે, જેમણે પાણીમાં નશો ભેળવીને પીડિતાને પીવડાવી દીધું અને ત્યારબાદ ચાલતી કારમાં બળાત્કાર ગુજાર્યા બાદ તેને ફ્લાયઓવર નીચે ફેંકીને ભાગી ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મથુરા ગ્રામીણ એસીપી ત્રિગુણ બિશ્નેએ જણાવ્યું હતું કે છોકરીના પિતાએ આપેલી ફરિયાદ મુજબ તે પાડોશીની દુકાનમાં સામાન ખરીદવા ગઈ હતી। ત્યાં હાજર યુવકોએ પાણીની બોટલમાં નશો ભેળવીને તેને પીવડાવી દીધું હતું, પછી તેને પોતાની સાથે કારમાં બેસાડી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યારે તે ભાનમાં હતી ત્યારે આરોપીએ બળાત્કાર કર્યો હતો અને ફરિયાદ મુજબ હોશમાં આવ્યા પછી છોકરી જાતે જ ઘરે પહોંચીને આખી વાત કહી હતી। તેના માતા પિતાએ પેટના દુખાવાની વાત પણ જણાવી હતી। આ પછી પરિવારના સભ્યો તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ડોક્ટરે બળાત્કારની પુષ્ટિ કરી હતી। જી હા મિત્રો, આ પછી પિતા ફરિયાદ નોંધાવતા પોલીસ સ્ટેશન ગયા હતા અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 138, 377D અને પોસ્કો હેઠળ કેસ નોંધાવવામાં આવ્યો હતો અને 3 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।